પહેલા જે સુરતમાં આપણને ખ્યાલ હોય એ જ આપણું ભાગળથી થોડું આગળ ગયા આ તે એટલે રિસ્ટ્રિક્ટેડ એરિયા. પણ હવે જે રીતે સુરત વિકસ્યું છે, ઓહો ગજબ. કાકા કસા બંધ કેમ આવું કરો છો? મજા આવે લોકોને. ચા પીવી છે? પીતા હા, લઈ લો લોકોને હવે એવું જ ગમે. એકચ્યુઅલી ઢોળાઈ જાય તો વધારે ગમે. એની મને છા ઢોળી. વાહ જરૂર હતી એની. નમસ્કાર દોસ્તો, ત્રિશુલ ન્યૂઝના આજે એક એવા અનેરા મહેમાન સાથે આપની મુલાકાત કરાવવાની છે. એમનો મારે પરિચય તો આપવાની જરૂર નથી, પણ હું એટલો નાનો વ્યક્તિ છું કે મારે એમનો પરિચય આપવો જરૂરી બને. અભિનયના ભીષ્મ પિતા કહેવાય એવા સિદ્ધાર્થભાઈ રાંદેરિયા, સાથે સાથે જે ટીવી સિરિયલની દુનિયામાં સૌથી મોટા નામ કહેવાય છે અનુપમા સિરિયલના એક્ટર, સાથે હાસ્યની દુનિયામાં જેઠાલાલનું નામ કોઈકે જ નહીં સાંભળ્યું હોય, એના ડિરેક્ટર થઈ ચૂકેલા હોય, એનું ડિરેક્શન કરી ચૂકેલા હોય, એવા ડિરેક્શનના એક અનોખું એક મૂવી આવી રહ્યું છે, જય કનૈયા લાલ કી. હા, હમણાં જ એક આપણે મૂવી જોયું અને ગુજરાતી સિનેમાની જે રીતે ચરમસીમા પહોંચી શકે એવી 100 કરોડની બમ્પર કમાણી કૃષ્ણ સદા સાહિત્યના નામથી જે થઈ, એવા જ એક નામ સાથે જય કનૈયા લાલ કીના ડિરેક્ટર આપણી સાથે ધર્મેશભાઈ મહેતા ઉપસ્થિત છે, અનેરીબેન વજાણી ઉપસ્થિત છે, વૈશાલીબેન ઠક્કર ઉપસ્થિત છે, અને અભિનયના ભીષ્મ પિતા કહેવાય એવા સિદ્ધાર્થભાઈ રાંદેરિયા ઉપસ્થિત છે. ઇન્ટ્રોડક્શન તો થઈ ગયું, પણ શું છે આ મૂવી, કેવી રીતે મૂવી શૂટ થયું છે, શું એ મૂવીમાં આવવાનું છે, આ તમામ વાતો કરવા આપણી સાથે સ્ટાર કાસ્ટ આખી ઉપસ્થિત છે. હા, હિતુ કનોડિયા પણ આ ફિલ્મમાં પોતાનો રોલ અદા કરવાના છે. જય કનૈયા લાલ કી મૂવીમાં કઈ રીતે આખું સ્ટાર કાસ્ટ રોલ કર્યો છે, તેમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે, આ મૂવીથી શું મેસેજ આપવા માંગે છે, સાથે સાથે ડિરેક્ટર કે જેણે ભારતનો જ નહીં દુનિયામાં સૌથી વધુ જે હિન્દી સિરિયલ જોવાય છે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, આ મૂવી આ જે સિરિયલનું ડિરેક્શનશિપ કરેલી છે, અને એમની સાથે સ્ટારકાસ્ટને શું અનુભવ રહ્યો, આ ફિલ્મ થકી શું મેસેજ મળવાનો છે લોકોના, તમામ વાતચીત આજે કરવાની છે. ખુલ્લા મને સિદ્ધાર્થભાઈ, સ્ટેજ પર તો તમને ઘણીવાર જોયા છે, મૂવીમાં પણ 1-2 વાર જોયા છે. ગુજરાતી ફિલ્મો હકીકતમાં લાલો આવ્યો ને એટલે લોકોને ઉત્સાહ જાજો જાગી ગયો, અને સેમ એવું જ નામ આવ્યું છે, અને તમારી જેવા દિગ્ગજ કલાકાર છે. જય કનૈયા લાલ કી સાથે મારે આપનો પહેલો સવાલ કરવો છે. ઘણા લાંબા સમય પછી એક મોટું બિગ બજેટ અને બ્લોકબસ્ટર મૂવી તમારું આવી રહ્યું છે 9 જાન્યુઆરીએ. એવું જરાય નથી. મારી છેલ્લા વર્ષમાં 3 ફિલ્મ આવી ગઈ, બધી બિગ બજેટ જ હોય છે, હું હોઉં છું એટલે, અને બધી મોટા ગજાની જ ફિલ્મો હોય છે. આ એમાંની એક છે. અને બીજી વાત એ કે હું જે લોકોને કહું છું કે ભાઈ તમે ગુજરાતી છો ને ગુજરાતી પિક્ચર નથી જોતા, એ જ વસ્તુ મારે તને પણ કહેવાની. હવે આગળ પૂછ. યસ, 100%. મેં નિખાલસતાથી સ્વીકાર્યું, હું ઓછી મૂવી જોશો તો. યસ મારે એક ટિકિટ વેચાય ને. સિદ્ધાર્થભાઈ, આપણે ધર્મેશભાઈ સાથે કામ અગાઉ આપણું આઉટનું મોટું કેરિયર છે. હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બાબતે આટલું નથી જાણતો. ધર્મેશભાઈ સાથે આપણે કામ અગાઉ કરી જ ચૂક્યા છો, 100%ની વાત છે. આ ફિલ્મમાં કેવો તમને અનુભવ રહ્યો? સરસ, બહુ સારો અનુભવ. કારણ કે ફિલ્મ છે ને મિત્રો દિગ્દર્શકનું માધ્યમ છે, એના હાથમાં જ આખું તંત્ર દિગ્દર્શકના હાથમાં છે. લખાણથી માંડી ટેકનિકલી કઈ રીતે કેમેરા ફરશે, ક્યાં ફરશે, લોકેશનો કયા હશે, વ્યક્તિ શું પહેરશે, પાછળ મ્યુઝિક કયું હશે, ગીત કેવા, તો આખું એક ફિલ્મનું પહેલા મગજમાં એક ચિત્ર એક દિગ્દર્શક ઊભું કરતો હોય છે. હજી શૂટ નથી થઈ ત્યારે આ વસ્તુ લખાણથી માંડીને કે આના પછી આમ આવશે, પછી આમ થશે તો લોકોને વધારે રસ પડશે. એટલે બહુ જ કઠણ કામ હોય છે દિગ્દર્શકનું, અને પછી એને પાર પાડવું એ પણ એટલું જ કઠણ હોય છે કામ. કારણ કે પછી એકચ્યુઅલ શૂટ, એમાં આવતી તકલીફો, ઘણી અણધારી તકલીફો આવી શકે, પણ એ બધાને અતિક્રમીને એક સરસ મજાનું પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડવું એ દિગ્દર્શકની જવાબદારી હોય છે. અને એ જવાબદારી ધર્મેશભાઈએ સુપેરે પાર પાડી છે. આજે નહીં, ઇવન ભૂતકાળની બધી જ ફિલ્મોમાં. ધર્મેશભાઈ, આપે તો બહુ મોટું આપનું કેરિયર છે, ઘણા બ્લોકબસ્ટર્સ આપના કામ પણ રહ્યા છે. જેઠાલાલ એક સિરિયલ આપ શૂટ કરી, લગભગ 500થી વધુ એપિસોડ આપના દિગ્દર્શનમાં યસ થયા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. યસ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. હું એકચ્યુઅલી ઓછું જોઉં છું એટલે મારો અભ્યાસ ઘણો ઓછો છે. જોઈ છે જોઈ.
યસ 100%. 500થી વધુ 500 જેટલા આપણે એપિસોડ શૂટ કર્યા છે અને જેઠાલાલ હું પણ જમતી વખતે જોઉં છું. પણ આ મૂવી તો તમે એવું શૂટ કર્યું છે કે થિયેટર સુધી જવું પડશે. એવું શું આમાં ખાસ એવું નાખ્યું છે કે દર્શકે ત્યાં દોડીને જવું પડશે? એ તો જશો ત્યારે જ ખબર પડશે, એટલે અમે નહીં તો કીધું. તમારે પણ બતાવવું પડશે ને. બસ જશો એટલે પછી મજા આવશે, એવું છે આખી. કેવો અનુભવ રહ્યો? કેમ કે તમે જે લઈને આવે છો રંગમંચના મહાન કલાકારોમાંથી એક સિદ્ધાર્થભાઈ છે. અનુપમા ઘરે ઘરે અત્યારે બોલાય છે, એમના સ્ટાર આપની સાથે છે. મહિલાઓ વધુ જોવા જશે કે પુરુષો? બંને. ના, કમ્પેરિઝન તમારે દૂધ દઈને એક તમારે કેવું પડશે. આખું ફેમિલી જશે આ જોવા. પહેલા મહિલાઓ જશે અને પછી પતિઓને લઈ જશે. પકડીને લઈ જશે. મિત્રને પણ લઈ જઈ શકે, એવો કશું નથી. અનેરીબેન, ખાસ મારે તમને પૂછવું છે, આટલી સફળ તમારી કારકિર્દી છે, સુરત તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો કદાચ, મતલબ પ્રમોશન માટે અમારા સ્ટુડિયોમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા છો. સુરત કેવું લાગ્યું આપને? હજી તો સુરત જોયું જ નથી, જસ્ટ આવીને અહીંયા લાવી ગયા યાડીમાં. મેં થોડો પછી જોઈએ. પણ અહીંયા સુધી પહોંચતા એટલો ખ્યાલ આવે કે સુરત બહુ વિશાળ છે, બહુ વિસ્તર્યું છે. પહેલા જે સુરતનો આપણને ખ્યાલ હોય એ જ આપણું ભાગળ થોડું આગળ ગયા આ છે, એટલે રિસ્ટ્રિક્ટેડ એરિયા. પણ હવે જે રીતે સુરત વિકસ્યું છે, ઓહો ગજબ. સુરતનો વિકાસ પણ અનેરીબેન આપે જોવાનો હજુ બાકી છે. પણ મારે મૂવી બાબતે ખાસ જાણવું છે, કઈ કઈ લોકેશન પર શૂટ થયા છે અને કેવો તમને સ્ટ્રગલ કરવું પડ્યું છે મૂવી શૂટિંગ દરમિયાન? સ્ટ્રગલ ઓન સેટ તો હવે એવું કાંઈ કર્યું નથી. ધર્મેશ સર એ બધું બહુ જ સારી રીતના બધું શોર્ટ કરી રાખેલું. તો એઝ એક્ટર્સ જે આપણે સાંભળતા હોય કે એક્ટર્સે બહુ સ્ટ્રગલ કર્યું હશે ઓન સેટ, ને એવું કંઈ અમે લોકોએ વી નોટ થઈ. બહુ જ સ્મૂધલી અમે બધું શૂટિંગ કર્યું બિકોઝ ઇટ વોઝ વેરી વેલ પ્લાન્ડ. તો થેન્ક્સ ટુ ધર્મેશ સર કે બધું બહુ જ સારી રીતે પ્લાન હતું. અમને એક્ઝેક્ટલી ખબર હતી કયા દિવસે શું સીન શૂટ કરવાના છે અને કેવી રીતના કરવાના છે. તો વૈશાલીબેન, આપને ખાસ પૂછવું છે, આમાં અત્યારે ગુજરાતમાં અત્યારે એસીબી એટલું એક્ટિવ છે કે લાંચ રૂશ્વતની બહુ સારી વાત થાય છે. સિદ્ધાર્થભાઈ એમાં એક બહુ સારો મેં ટ્રેલર જોયું અને હું બહુ પ્રભાવિત થયો એનાથી. લોકોને અત્યારે જાગૃત કરવાની જરૂર છે. આપે જે કામ કર્યું છે ફિલ્મના માધ્યમથી લોકો સુધી આ મેસેજ પહોંચવાનો છે. આપને આની સિવાય કેવા એવા મેસેજ અંદર સમાયેલા છે જે લોકોએ જાણવા માટે થિયેટર સુધી આવવું જોઈએ? એક તો અમારી ફિલ્મ જે છે એ પારિવારિક ફિલ્મ છે, એટલે ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મ છે. અને આ ફિલ્મમાં એન્ટરટેનિંગ ફિલ્મ છે, અને એન્ટરટેનમેન્ટનો મતલબ એવું નથી કે માત્ર કોમેડી છે. વી આર અ ફૂલ પેકેજ કે ઇમોશન્સ છે, થ્રિલર છે, કોમેડી પણ છે. તો એઝ અ ફૂલ પેકેજ આઈ થિંક ઇટ્સ અ ગ્રેટ એન્ટરટેનમેન્ટ પ્રોવાઇડેડ ટુ. અને કંઈક સંદેશો આપી જાય એવી આ ફિલ્મની વાર્તા છે. અને પણ મારી મચડીને નહીં, પણ આપણે જે રોજબરોજ અનુભવતા હોઈએ છીએ, એટલે થિયેટરમાં બેઠેલા દરેક માણસને એમ થાય કે આ યાર આવું મારી સાથે પણ થાય છે. તો એ જે છે ને એ બહુ મહત્વની વાત હોય છે. લોકોને ફીલ થવું કે હા બરાબર છે, આ મુદ્દો આપણે બોલતા નથી, પણ એ જો પડદા પરથી બોલાય અને લોકો સાંભળે ત્યારે એમનો પડઘો પણ પડે. અત્યારે બહુ ઓછા એવા કલાકારો છે જે સોનેરી પટલ પર, ફિલ્મની સ્ક્રીન પર કે પોતાના સોશિયલ મીડિયા પર પણ સાચા મુદ્દાઓ મૂકવા માટે ડરે છે. પણ તમારા ફિલ્મનો જે મને હૃદયસ્પર્શી, મને પર્સનલી જે ગમ્યો કે તમે વિડીયો ઉતારી લો છો, એ જે ટ્રાફિકવાળો હવાલદાર પૈસા લે છે, લાંચ માંગે છે અને બહાદુરીતાથી જે કરો છો, મને હૃદય સ્પર્શી ગયો. મને તમે જે કીધું કે મેસેજ મળવો જોઈએ એવું ફિલ્મ કરવું પડે, બધા કલાકારો પણ આવી તમારી જેવી હિંમત દાખવે એવી હું તમામને શુભકામના અને આગોતરા અભિનંદન આપવા માંગુ છું. ત્યાંથી આ સીન પતાવીને આગળ નીકળે ત્યાં મને પકડે, ત્યારે પછી એને ના કહી શકે. 100% નિયમ પાલન જરૂરી છે, પણ નિયમ પાલન નહીં કરવાના બહાને ફાઇન લેવાને બદલે જે લાંચ લેવાય છે એ ખોટું. બધા એક સરખા નથી હોતા, એટલે તમે એક જજ ના કરી શકે. યુ કાન્ટ જજ ધ એન્ટાયર પોલીસ ફોર્સ ઓર નથી. એટલી મદદ કરી છે અમે. જ્યારે આ 1 મહિનો શૂટ કર્યું, પોલીસની મદદ વગર થાય જ નહીં. એટલી બધી સરસ મદદ કરી છે અમે. અને વસોમાં કર્યું, વસો ગામ ત્યાં આગળ, પછી અમદાવાદ ખાતે. અને બધા જ જાણે છે કે ગુજરાત ઇઝ અ શૂટિંગ ફ્રેન્ડલી સ્ટેટ.
એકમાત્ર એવું. તો લોકોનો પણ એટલો જ પ્રેમ હોય અને જે કંઈ અધિકારીઓ છે એમનો પણ એટલો જ સપોર્ટ હંમેશા હોય છે. 100% કેમ કે તો જ એસીબી કામ કરતું હોય ને. એસીબી એટલે જ કામ કરે છે કે પ્રામાણિકતા સૌ શીખે. એનો ઈરાદો એવો નથી કે કોઈને પકડીને જેલમાં નાખી દેવા. 100% જય કનૈયા લાલ કી ફિલ્મમાં જે ભગવાન પરની આસ્થા પણ અંદર એક મેસેજ આપવામાં આવ્યો છે. ભગવાન પર આપને કેટલો ભરોસો? બહુ ભગવાનનો એવો તમને કોઈ એવો તમારા પર્સનલ જીવનમાં ચમત્કાર એવો તમને અનુભવ કોઈ થયો? એવરીડે મોર્નિંગ હું ઉઠું છું એ જ ચમત્કાર છે. અત્યારે એક સમાજનો એક બહુ મોટો ઇસ્યુ છે વૈશાલીબેન, આપઘાત. ભગવાન પર ભરોસો નથી હોતો, આધ્યાત્મિકતા નથી હોતી, અથવા કોઈ સારા વ્યક્તિની વિચાર પોતાનામાં ઉતારતા નથી, એટલે નાસીપાસ થઈ જાય છે. આ ફિલ્મમાં હજુ આખું તો રિલીઝ નથી થયું, 9 તારીખે સૌ જોશે ત્યારે આઈડિયા આવશે શું છે મેસેજ. પણ આપઘાત એક બહુ મોટો ઇસ્યુ છે. તમે અમારા માધ્યમથી લોકોને આધ્યાત્મિકતા અને ભગવાન પર ભરોસા બાબતે શું મેસેજ આપવા માંગશો? આમ જોવા જઈએ તો આપણો જે સમાજ છે એ ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે. એવું નથી કે બધા જ એક જ સ્તર પર હોય છે, પણ ક્યારેક એવું પગલું ભરાઈ જાય છે લોકોથી, તો એ એક આકસ્મિક પરિસ્થિતિ છે. બટ મને એવું લાગે છે કે આપણે જે દેશમાં છીએ, આપણો જે ભારત દેશ છે, એમાં આધ્યાત્મનો બહુ જ મોટો ફાળો છે આપણા ગ્રાઉન્ડિંગ માટેનો. એટલે લોકો આપણે જો વિદેશની વાત કરીએ, વેસ્ટર્ન કલ્ચરની વાત કરીએ, તો એમાં લોકો હર બીજે દિવસે સાયકેટ્રિસ્ટ પાસે જતા હોય છે, એ લોકો ગોળીઓ લેતા હોય છે. પણ આપણે તો ખાલી બાજુવાળા કેમ છે, આપણે એ લોકો જોડે વાત કરીએ કે બિકોઝ આપણું કલ્ચર એ પ્રકારનું છે. ભલે આપણે ઘણી વખત એને કહેતા હોઈએ છીએ કે ભાઈ કારણ વગરની સલાહ આપતો દેશ છે, પણ એ અંડરકરન્ટમાં એટલું બધું આપણને મદદરૂપ છે. આપણે જો કારણ કે એટલીસ્ટ કોઈ છે તો અરે ક્यों ऐसा बैठे हो, क्या ऐसा ठीक है. આ માત્ર ને માત્ર આ વસ્તુ માત્ર ને માત્ર આપણા દેશમાં આપણને આ જોવા મળે, અને મને એ વાતનો બહુ જ ગર્વ છે. એટલે અનેરીબેન, આપ પણ આ ફિલ્મનો એક ભાગ છો અને સારી રીતે એક્ટિંગ તમે કરી છે આમાં. તમને ફિલ્મની સૌથી હૃદયસ્પર્શી વાત કઈ લાગી? આ ફિલ્મની સૌથી સરસ વાત જે વિચ ઇઝ વેરી હાર્ટફેલ્ટ ઇઝ કે એક પપ્પા કેવી રીતના આખો એક પરિવાર સંભાળે છે, અને જે એક ઇમોશન છે એક પપ્પાનું, અને બધા જે મમ્મી પપ્પા ભાઈ એને લઈને એમનો હરેક સાથે એક અલગ અલગ ઇક્વેશન છે, અને વિચ ઇઝ વેરી 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 રિલેટેબલ. કે જ્યારે આપણે જોશું આ ફિલ્મ બધા એક સાથે, ત્યારે ઘણા લોકોને એવું લાગશે, દે કેન રિલેટ ટુ ધ ઇમોશન જે પપ્પાનું કેરેક્ટર છે, જે મમ્મીનું કેરેક્ટર છે, જે છોકરીનું કેરેક્ટર છે, જે ભાઈનું કેરેક્ટર છે, એ બધાથી હરેક ભાઈ, હરેક મમ્મી, હરેક પપ્પા બહુ જ રિલેટ કરી શકે. દેટ ઇઝ. ધર્મેશભાઈ, આપની પાસે મારે આવવું છે. મૂવી તો ઘણા શૂટ થયા, સિરિયલો ઘણી શૂટ થઈ. આ મૂવીમાં તમને એવું શું ખાસ અલગ લાગ્યું લોકો સુધી પહોંચાડવા લાયક, અને એમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ ખાસ શેર કરો. નહીં, મેં ઘણી ફિલ્મો કરી, પણ આ ફિલ્મ મારા માટે બહુ જુદી ફિલ્મ અને મારી ગમતી ફિલ્મ છે. એટલે હું એમ કહીશ કે મારું જેટલું મેં કામ કર્યું છે એમાંનું આ બેસ્ટ કામ હશે એવું મને ગમે છે પિક્ચરમાં. કારણ કે વન્ડરફુલ સબ્જેક્ટ, ટીમ, સિદ્ધાર્થભાઈ, વૈશાલી અને એ બધા એટલે સરસ ટીમ, અને સબ્જેક્ટ બહુ સરસ છે. કોમન મેનને કનેક્ટ થયો સમજે કે જેમ સિદ્ધાર્થભાઈ કીધું, દરેક જણ આમાંથી પસાર થયા જ હશે મોટાભાગના લોકો, અને એમાં એક મોભી પરિવારનો કેવી રીતે એક પરિવારને બચાવે છે, સંભાળે છે, અને કેવી રીતે રસ્તો કાઢે છે, એ બહુ મહત્વની વાત છે આ ફિલ્મમાં. આ સાંપ્રત સમયમાં સિદ્ધાર્થભાઈ મોભી ઘરનો જે ધણી હોય છે, અત્યારે અમારા સુરતમાં તો હીરા અને ટેક્સટાઇલ સાથે સંકળાયેલો છે. અત્યારે ઘણા નાસીપાસ થવાના કિસ્સા આવે છે. નાની નાની ઘટનાઓ પણ બનતી હોય છે, એના લીધે આખા પરિવારના ભોગ લેવાતા હોય છે. તમે પરિવારના મોભી બન્યા છો આ મૂવીમાં. મલ્ટી રોલ તમે આમાં નિભાવ્યા છે. જાહેર જીવનનો આમાં કેવી રીતે જીવી શકાય એ પણ દેખાડ્યું છે. પરિવારમાં કેવી રીતે રહી શકાય, પરિવારને કેવી રીતે હેન્ડલ કરી શકાય, બધા જ રોલ આમાં તમે અદા કર્યા છે. તમને શું લાગે છે કે હમણાં તમે પોતે જ કીધું કે મૂવી જોશે એને લાગશે કે આ મારી સાથે કંઈક રિલેટ કરે છે. તમને
આમાં સૌથી વધુ પર્સનલ જીવનમાં અને મૂવીના જીવનમાં સૌથી વધુ રિલેટ કરતું તમને શું લાગ્યું આમાં? મૂવી પિક્ચરમાં પાત્ર ક્યાંથી આવે? સમાજમાંથી. આ કોઈ ચંદ્રમાં પર બનેલી વાર્તા નથી કે આવો એક માણસ છે જે ચંદ્રમામાં રહે છે, જે સાઉથમાં બને છે ને આપણે એને જોઈએ પણ છે અને સ્વીકારવાના પ્રયત્નો કરીએ, એવું કશું જ નથી. એક સામાન્ય માણસ છે જે દરેકના જીવનમાં બનતી હોય અને એ જવાબદારીઓ આને શું કામ, કનૈયાલાલને શું કામ, બેઠેલા દરેક માણસે આ જવાબદારીઓ, કદાચ આનાથી વધારે જવાબદારીઓ કે તકલીફોમાંથી માણસો પસાર થાય છે. તે જેમ કહ્યું એમ કે ભાઈ ડાયમંડ ને કપડામાં ને એમાં કેવી મંદી છે, કેવી કેવી તકલીફો છે, કોની સાથે શેર કરે એ માણસ. ઘરમાં બહુ કે તો પણ એ લોકો ડરી જાય, એ લોકોને એમ થાય કે અરે બાપરે હવે કરશું શું, પપ્પાને બહુ ટેન્શન છે. બહાર કોની સાથે વાત કરે તો એ માણસ અંદર ને અંદર ઘૂંટાયા કરે. અને પણ છતાં એવું નથી કે રોજ તમે છાપું ખોલો છો ને વાંચો છો કે 10 માણસે આપઘાત કર્યા. ના, પીપલ ફેસ ઇટ. યસ. તો એ જ માણસની તાકાત છે કે સંજોગ આ દિવસો પણ જશે. એ જે ફિલોસોફી છે ગીતાની, તો એ રીતે દરેક માણસ પોતાની જીવનના મુસીબતોનો સામનો કરતો હોય છે. 100% દર્શક મિત્રો, આજે જય કનૈયા લાલ કીના નામથી જે મૂવી આવી રહ્યું છે 9 જાન્યુઆરી આપણા ગુજરાતભરની વિશ્વભરમાં રિલીઝ થવાનું છે. રિલેટ કરશે. તમે હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે, કોઈને કોઈ રીલ આવે ને એટલે એકબીજા મિત્રોને શેર કરે કે જો આપણે આવું થયું હતું. તો આ એવું જ મૂવી છે જે તમારા જીવન સાથે રિલેટ કરે છે, તમારા મિત્રો સાથે રિલેટ કરે છે, તમારા પરિવાર સાથે રિલેટ કરે છે. તો જરૂરથી તમે જોવા જશો. હું તો જોવાનો છું, પણ તમે પણ પરિવાર સાથે 9 જાન્યુઆરીથી દોડી પડજો તમારા નજીકના સિનેમાઘરોમાં. સિદ્ધાર્થભાઈ, તમે પણ તમારા અંદાજમાં અમારા દર્શક મિત્રોને આમંત્રણ આપી દો. બસ જોવા આવજો સાહેબ. અને હું તો ત્યાં સુધી કહીશ કે આમાં તમે જે તને ગમી ગઈ વસ્તુ કે એક માણસ સિદ્ધાંતવાદી છે ને એણે આમ કર્યું, તો હું તો પ્રેક્ષકોને કહું છું સાહેબ તમે આટલું હરો છો ફરો છો, જ્યાં તમને કંઈક લાગે કે આ ખોટું છે, આ અજુકતું છે, આ અન્યાય છે, તો એવી નાનકડી ક્લિપ યુ કેન ઓલવેઝ શેર ઇટ ઓન જય કનૈયાલાલજીના પેજ ઉપર. તો એક મોમેન્ટમ શરૂ થશે અને કોઈ પકડવા નહીં આવે કે આ કોણે લીધી, કારણ કે આપણે આપણું મોડું નથી બતાવવાનું, સામે વાળાને બતાડવાનું. પણ એટલે તો કંઈક શરૂઆત થાય કોઈ ચીજની, એટલે એના જેવું જ છે. હું અત્યારે બહુ વળવા લાગ્યો છું આના પછી હવે લોકોને. 100% સરકાર પણ ચેન્જ લાવવા માંગે છે, તો આપણે પણ સહભાગી બનવામાં કંઈ વાંધો નથી. તો સૌ દર્શક મિત્રો જરૂરથી જશો અને આપ સૌ અમારી સાથે આપના અતિ વ્યસ્ત શિડ્યુલમાં આપના મૂવીના એક્સપિરિયન્સ શેર કરવા અને શું છે મૂવી અને કેવા મુદ્દાઓ સાથે આ મૂવી આવ્યું છે એની વાતો શેર કરવા આવ્યા. એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.